રાધે રાધે. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. આપણે ગુરુ પૂર્ણિમાની આગલા દિવસની તૈયારી આપણે બતાવી હતી, તો એ તૈયારી ગુરુ પૂર્ણિમાના દિવસે કેવી નિખરીને આવી છે, એની કેવું આયોજન છે, એનો કેવો ઉલ્લાસ કર્યો, કેવો આનંદ કર્યો, એ આપણે આજના વ્લોગમાં જોઈશું. આજના વ્લોગમાં સૌ પ્રથમ મહારાજશ્રીએ સવારની પોરમાં જ ગોગા મહારાજનું આપણું જે ભોમકાદેવનું મંદિર છે ત્યાં આગળ ગોગા મહારાજની પૂજા કરી, એમને અર્ચના કરી કે આપણો આજનો પ્રોગ્રામ નિર્વિઘ્ન પૂર્ણ થાય. એ પૂજા કર્યા બાદ આપણે મહારાજશ્રીએ એમના જેટલા પણ શિષ્યો આવ્યા હતા એમની સાથે મહારાજે બેસીને એમને આજે થોડું પ્રવચન આપ્યું, થોડી વાતો કરી અને નવા શિષ્યોને દીક્ષા આપી. એ ઉપરાંત એ બાદ બધાએ ભક્તોએ સાથે મળીને જમ્યા, આનંદ કર્યો અને જેની આપણે રાહ જોઈ રહ્યા હતા બપોરે 2:30 વાગે આશાબેન વૈષ્ણવના પ્રોગ્રામમાં, એ પ્રોગ્રામ આપણે ખૂબ જ જોરશોરથી ખૂબ જ આનંદ કર્યો, ખૂબ જ મોજ મજા કરી. આશાબેને પણ ખૂબ જ મજા કરાવી આપને, તો એ પણ આપણે બતાવું અને એમના શિષ્યોએ ગુરુજીને કેવો આનંદ કરાવ્યો એ પણ આપણે દર્શન કરીશું. તો અમારા બ્લોગમાં બન્યા રહો, અમારા વિડીયોમાં બન્યા રહો. આપણે બધો જ ઉત્સવ આપણે લાઈવ તો જોયો હશે, પણ અમારા વ્લોગ દ્વારા ફરી એકવાર એનું પ્રસારણ નિહાળો. अपने कुलदेव जय जय श्री राम. ગુરુ પરંપરાનો અર્થ માનવી પૂજા નથી, અને આપણે લોકો જીવીશું. દીક્ષિત થયેલા તમે બધા નિંબાર્કી છો, એ દરેકે ભાવ રાખવાનો છે. મંત્ર દીક્ષાથી વિશેષ એક શબ્દ છે, એ શબ્દ છે ગુરુ પૂર્ણિમાના દિવસે નામદાન. તમે કે હું તો મારું લાજીઓ મનિયારા, કે હું તો તને મારું લાજીઓ મનિયારા. એક વાત સાવ સાચી કહેજો, કેવું બનવાનું છે મંદિર? ભલે 2 વર્ષ મોડું થાય
પણ ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એકવાર બે હાથ ઊંચા કરીને એક તારો સાથ મેં તો ગુરુ પૂર્ણિમા બાદ આપણે આવતીકાલથી શરૂ થનાર પ્રાંતિજની કથા બપોરે 2:30 થી 5:30 તો આપણે કથામાં મળીએ. એ ઉપરાંત 18/8/2025 પંઢરપુર યાત્રામાં આપણે બધા ભક્તો સાથે જવાના છે વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે. તો એ યાત્રામાં પણ મળીશું, એના પણ વિડીયો બનાવીશું, એમાં પણ મળીશું. અને વિશેષ યાત્રા આપણી આ વર્ષની ચારધામ યાત્રા 8/9/2025 ચારધામની યાત્રામાં આપણે ત્યાં પણ ખૂબ આનંદ કરીશું. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ અને હરિદ્વારમાં આપણે ત્યાં પણ મળીશું. તો આપણે એ વ્લોગમાં પણ ખૂબ આનંદ કરીશું. અને આવા ને આવા અમારા અવનવા વ્લોગને જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ વ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.